જય માતાજી. બનાસકાંઠા જિલ્લાના નાના કાપરા નગરે આવતીકાલથી ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. એની પૂર્વ સંધ્યાએ આ નાના કાપરામાં જે ભવ્ય ધર્મ મહોત્સવ માટેનું નગર બન્યું છે એની મુલાકાતે એના દર્શને હું આવ્યો છું. પૂજ્ય ભુવાજી, ખુરશી ભુવાજી અને પૂજ્ય ભાવેશપુરીજી મારી સાથે છે. હું મહામંડળેશ્વર રાજેન્દ્રાનંદગીરી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ. આવતીકાલથી જે આ ત્રિદિવસીય કાર્યક્રમ છે એમાં આ લાખણેજીમાં, જહુમાં અને બ્રહ્મલીન પૂજ્ય ગુરુજી રઘુનાથપુરીજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. 1008 વૃંદાત્મક હોમ યજ્ઞના પ્રતિકાત્મક 108 યજ્ઞનો અહીંયા પ્રારંભ થશે. આ પ્રતિષ્ઠામાં જૂના પીઠાધીશ્વર આચાર્ય મહામંડળેશ્વર 1008 પૂજ્ય અવધેશાનંદગીરી પધારવાના છે. પૂજ્ય કૈલાસાનંદ આચાર્ય મહામંડળેશ્વર પીઠાધીશ્વર નિરંજની અખાડા તેઓ પણ પધારશે. અલકાનંદગીરીજી પધારશે. રામદેવ મહારાજ વિશ્વ યોગ ગુરુ પણ અહીંયા પધારવાના છે. ત્યારે આ ધામનું મહત્વ એ છે કે આ સ્થાન ઉપર જેમની તપસ્યાનો પ્રભાવ છે એવા પૂજ્ય રઘુનાથપુરીજી મહારાજ મૂળ કાંકરેજ તાલુકાના ખારિયા ગામના અને રબારી દેસાઈ પરિવારમાંથી એક એવું તપસ્વી રત્ન, એવા તપસ્વી સંત બન્યા કે તેઓ સાધુશાહીમાં આસોદર ગામે પહોંચ્યા. આસોદર ગામેથી ભેગ ધારણ કર્યો અને ગુરુદ્વારાથી એક અહલ્લક જગાવી અને સમગ્ર દેશમાં, વિશ્વમાં એક ધર્મ પ્રચાર માટે તેઓ નીકળ્યા. સનાતન ધર્મનો પ્રચાર કરતા કરતા આખિયા ધારામાં એમને ખૂબ મોટી તપશ્ચર્યા કરી અને ત્યાંથી તેઓ ફરી પાછા સમગ્ર દેશની અંદર આ સંદેશો આપ્યો. ત્યાંથી તેઓ બ્રહ્મલીન થયા અને એમના બ્રહ્મલીન થયા પછીથી એ વારસાને આજે પૂજ્ય ભુવાજી ખુરશી ભગત એ સંભાળી રહ્યા છે. ખુરશી ભુવાજીનો પ્રભાવ સમગ્ર પંથકમાં આજે એટલો બધો છે કે આ સ્થાન ઉપર છેલ્લા 10 દિવસથી લોકો જોવા માટે આવી રહ્યા છે. ધર્મપ્રેમીઓ આવી રહ્યા છે અને હું જોઉં છું કે રોજના 10-12 હજાર લોકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. આ આખા કાર્યક્રમ દરમિયાન 15થી 20 લાખ ધર્મપ્રેમીઓ આ સ્થાન ઉપર પધારશે, અહીંયા દર્શન લેશે. ધર્મપ્રેમીઓની રજથી અને આ તપસ્યાથી આ ભૂમિ એટલી બધી જબરજસ્ત ઉજાગર બનશે જેના કારણે સનાતન ધર્મનો પ્રચાર, સનાતન ધર્મની જ્યોત, સનાતન ધર્મની લહેર આ નાના કાપરા ગામેથી પ્રસિદ્ધ થશે. આ નાના કાપરા ગામ આજે ભલે એક સામાન્ય નગર હોય પણ આ આવતીકાલનું એક મોટું યાત્રાધામ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તેવું પણ હું અહીંયાથી જોઈ રહ્યો છું. અને સૌ ધર્મપ્રેમીઓને, સૌ ભાવિક ભક્તોને આ નાના કાપરા ગામે આવતીકાલથી પ્રારંભ થનારા મહોત્સવમાં પધારવા સૌને હું મારા વતી પણ ખૂબ ખૂબ આમંત્રણ પાઠવું છું. સૌને પધારવું. જય માતાજી. ભારત માતા કી જય.